નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી યુટ્યુબ ચેનલમાં મળ્યા છીએ. તો આજે આપણે ખાસ એ જોવાનું છે કે છેલ્લા લાસ્ટ 8 મંથનું એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનું જે કરંટ અફેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે ખાસ સરકારી ભરતીઓના અંદર પૂછાઈ શકે છે, એના ઉપર આપણે આજે વાત કરવાની છે. તો ચલો વિડીયો પૂરો જોઈએ અને તમને ગમે છે વિડીયો એના પછી જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવું. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. જે આ છે એ આપણે જાન્યુઆરીનું છે. તો જાન્યુઆરીના અંદર ધાર્મિક અને સાંસ્કૃતિક ઘટનાઓ જોઈએ તો પહેલી જ વાત થાય છે કે ભગવાનના નામ શ્રીરામ. તો શ્રીરામના નામથી જ આપણે ચાલુ કરીએ છીએ, કારણ કે જે જાન્યુઆરીના અંદર પહેલું જ જે 22 જાન્યુઆરી 2025ના રોજ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની શું કરવામાં આવી હતી, પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મોટો પ્રસંગ જે પૂરા દેશના અંદર જે ઉમંગનો અને ઉત્સાહનો માહોલ આપણે જોયો હતો. આ જે મંદિર છે એ રામ મંદિર છે. એના પછી આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય ઘટનાઓ શું હતી જે 2025 જાન્યુઆરીના અંદર. તો એમાં કેન્દ્રીય બજેટ બહાર પડ્યું હતું 25-26. જે કેન્દ્રીય જે આપણા નાણામંત્રી છે શ્રીમતી નિર્મલા સીતારામન, જે આપ તમે બાજુમાં જોઈ શકો છો. તો તેમને 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. અને આ બજેટમાં આર્થિક વિકાસ, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે 2025ના અંદર આપણને જે બજેટ રજૂ કરવામાં આવેલું છે એ બજેટના અંદર ખાસ આપણે જોઈએ તો આર્થિક, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય વિભાગ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવેલો છે. એ જ રીતે જે જાન્યુઆરીમાં રમતગમતનું સ્પોર્ટ વિભાગ જોઈએ તો એના અંદર ક્રિકેટ, ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની રોમાંચક જે T20 હતી સિરીઝ ચાલુ હતી, એમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરી અને એ T20 આપણે ખેલાડીઓએ દેશ માટે જીતી લીધેલી. જે તમને બંને કેપ્ટન દેખાય છે, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના બંને કેપ્ટન તમે જોઈ શકો છો. એ 6 મહિનાના અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું ફેરફાર પડ્યો, તો એમાં ઈસરોનું મિશન હતું, જે ભારતીય અવકાશ સંશોધન ઈસરો દ્વારા હાથ ધરવામાં આવેલું ગગનયાન ટેસ્ટ મિશન, તો જે સફળતાપૂર્વક પૂર્ણ થયું. અને આ મિશન ભારતના માનવ સહિત અવકાશ મિશન માટે એક મહત્વપૂર્ણ સાબિત ચિહ્ન થયું હતું. જે તમને આ બાજુમાં દેખાય છે એ જ છે, જે ગગનયાન ટેસ્ટ મિશન એમનું નામ આપેલું હતું. તો આર્થિક ક્ષેત્રે આપણે જોઈએ તો ભારતીય રિઝર્વ બેન્કે રીપોનો રેટ 25 બેઝિક પોઈન્ટ ઘટાડેલો છે, અને જેનાથી લોનના વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. અને આ નિર્ણયથી દેશની આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. જે તમને બાજુમાં દેખાય છે ભારતીય રિઝર્વ બેન્ક અને એમના ચીફની છે. રમતગમતની વાત કરીએ તો એના અંદર ભારતના સ્ટાર બેડમિન્ટન એવા ખેલાડી પીવી સિંધુએ જે ઓલ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચેલો છે, કે જેમનું પૂરું નામ છે પુસરલા વેંકટ સિંધુ. એમનો જન્મ 5 જુલાઈ 1995માં થયેલો હતો. જો સુરક્ષા અને સંરક્ષણ જોઈએ તો એમાં ભારતીય સેનાએ રાજસ્થાનમાં ઓપરેશન શક્તિ નામનો એક મોટો લશ્કરી અભ્યાસ કર્યો હતો, અને આ અભ્યાસનો હેતુ સંયુક્ત ઓપરેશનની ક્ષમતા વધારવાનો હતો. તો એ તમે બાજુમાં જોઈ શકો છો. તો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંબંધોના અંદર ભારતના વિદેશ મંત્રી એટલે કે એસ જયશંકર એ જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત જ્યારે લીધી એમને, ત્યારે આ મુલાકાત દરમિયાન બંને દેશો સાથે એમને વેપાર અને સુરક્ષા ક્ષેત્રે નવા કરારો અને હસ્તાક્ષર કરેલા છે. જો એમનું એસ જયકુમારનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો સુબ્રમણ્યમ જયશંકર છે, જેમનો જન્મ 9 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો.
રાષ્ટ્રીય ક્ષેત્રે જોઈએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે જે સંરક્ષણ મજબૂતી થઈ છે, તો ભારતે ફ્રાન્સ સાથે એક નવી સંરક્ષણ મજબૂતી પર હસ્તાક્ષર કરે છે. આ કરાર હેઠળ ભારત ફ્રાન્સ પાસેથી અત્યાધુનિક રાફેલ નરાર જેટ્સ ખરીદે છે, જે તમને બાજુમાં દેખાય છે, બરોબર છે. અને આ મજબૂતીથી બંને દેશો વચ્ચેના વ્યવહારાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. અને સ્વચ્છ ભારત મિશન એટલે કે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ શહેરી વિસ્તારમાં કચરાના વ્યવસ્થાપન અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાનો છે. તો આ મિશન હેઠળ 2030 સુધીમાં ભારતને સંપૂર્ણપણે કચરા મુક્ત બનાવવાનો લક્ષ્યાંક એમને ધારેલો છે. તો પુરસ્કાર અને સન્માન કોને મળેલા છે, તો આપણે પદ્મ પુરસ્કારો જોઈએ 2025. તો રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. તો આ વખતે જાણીતા સમાજસેવક અને પર્યાવરણવિદ શ્રીમતી મીનાબહેન પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવે છે. અને ટેકનોલોજી ક્ષેત્રે જોઈએ તો ઇસરોનું નવું સેટેલાઇટ મિશન છે, જેમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ સફળતાપૂર્વક, જેનું નામ છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, જેને EOS-07 પણ કહી શકાય છે, તો લોન્ચ કર્યો છે. અને આ સેટેલાઇટ ભારતના કૃષિ ક્ષેત્રે કુદરતી સંશોધનના સંચાલન અને આપત્તિ વ્યવસ્થામાં મદદ કરશે. રમતગમતના અંદર જોઈએ તો વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ, તો ભારતીય બોક્સિંગ જે નિખત ઝરીન એ વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અને આ જીત સાથે તે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા એ બોક્સરના અંદર છે. ભારતની પ્રથમ મહિલા જે બોક્સર ક્ષેત્રે ગોલ્ડ મેડલ જીતનાર ફર્સ્ટ નંબરની છે. ખાસ એક ક્વેશ્ચન છે આ. તો આંતરરાષ્ટ્રીય સમાચારોના અંદર છે ભારત જાપાન સંયુક્ત સૈન્ય અભ્યાસ એક કરેલો છે. એ અભ્યાસનું નામ આલેલું છે આમને ધર્મ ગાર્ડિયન 2025 જે છે અભ્યાસ. અને આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ બંને દેશોની સૈન્ય ક્ષમતા ને સહયોગ વધારવાનો છે. અને વિશ્વ આરોગ્ય દિવસ, જે વિશ્વ આરોગ્ય દિવસ આપણે 7 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તો વિશ્વ આરોગ્ય દિવસ મનાવવામાં આવ્યો. અને આ વખતેની જે થીમ હતી એમાં અવર પ્લેનેટ અવર હેલ્થ હતી, જેનો ઉદ્દેશ પર્યાવરણ સ્વસ્થ અને માનવ સ્વસ્થ વચ્ચેના સંબંધોનો મૂકવા પર ભાર મૂકવામાં આવેલો છે, જે તમને બાજુમાં થીમ દેખાય છે. અને જે ધર્મા ગાર્ડિયન જે આપણું પ્રદેશના અંદર સંયુક્ત સૈન્ય જે અભ્યાસ કર્યો જાપાન અને ભારત બંનેને, એનું એક લક્ષર તમને દેખાય છે. તો રાષ્ટ્રીય સમાચારોના અંદર જોઈએ તો ભારતની સૌ પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ જે અમદાવાદથી મુંબઈ વચ્ચે સૌ પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક રન કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટથી ભારતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિકારી લાવશે. સૌ પ્રથમ જે અમદાવાદથી લઈ અને મુંબઈ સુધી કરવામાં આવે છે, એ પણ બુલેટ ટ્રેન દોડાવવામાં આવે છે. તો પંજાબમાં નવી ઔદ્યોગિક નીતિ જોઈએ તો પંજાબ સરકારે રાજ્યમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે. અને નીતિ હેઠળ છે નવા સ્ટાર્ટઅપને આર્થિક સહાય અને ટેક્સમાં રાહત આપવાનું હોય છે. કોઈ નવો બિઝનેસ ચાલુ કરે છે તો એને આર્થિક રીતે સહાય પણ આપવી, અને એના ઉપર જે GSTની લાગતો હોય, ટેક્સ લાગતો હોય, એ ટેક્સ એમના વસૂલવો નહીં. ચલો રમતગમતના અંદર જોઈએ તો જે IPL 2025, જે એનું નામ પૂરું છે ઇન્ડિયન પ્રીમિયમ લીગ, તો એમનો અંતિમ મુકાબલો ચેન્નઈના સ્ટેડિયમમાં યોજાયો હતો. અને આ વખતે મુંબઈની સામે શાનદાર પ્રદર્શન કરી અને પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી કોને? મુંબઈ ઇન્ડિયન્સે. તો IPL 2000 જીતનાર ટીમને કેટલી રકમ મળે છે? તો IPL જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા મળે છે. અને IPL પ્લેઓફમાં પહોંચનારી ટીમો માટેની રકમ આવી જ છે. તો રનઅપ માટે એમને મળે છે 12.5 કરોડ રૂપિયા મળે છે. અને ત્રીજા સ્થાનની ટીમ હોય તો એને 7 કરોડ રૂપિયા, અને ચોથા નંબરની જો ટીમ હોય તો 6.5 કરોડ રૂપિયા મળે છે.
પર્યાવરણ અને વિકાસ. તો પર્યાવરણ જે દિવસ છે એ 5 જૂનના રોજ મનાવવામાં આવે છે અને આ વખત જે પર્યાવરણ દિવસની ભારતે હતું એને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થીમ આપેલી છે. એના ઉપર પ્રતિબંધ મૂકવા માટે એક નવી રાષ્ટ્રીય નીતિ જાહેર કરી છે. આ નીતિનો હેતુ પર્યાવરણનું સંરક્ષણ અને પ્લાસ્ટિક દૂષિત ઘટનાઓનો છે. તો જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મતલબ છે કે જે પોલિથીનની કોથળી છે, પાણીની બોટલ છે, જે પેકિંગ ખાવાનું જે પેકિંગ કરીને લાવો છો એ બધી સિંગલ યુઝ કહેવાય છે કે તેનો એકવાર યુઝ કરીને એને આપણે ફેંકી દઈએ છીએ. તો એ સિંગલ યુઝ માટેની પ્લાસ્ટિકની પર બેન કરવામાં આવેલું છે. અને આર્થિક સમાચારમાં જોઈએ તો જીએસટી કલેક્શન એટલે મે મહિનામાં ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટી કલેક્શન અત્યાર સુધીનો સૌથી ઊંચામાં ઊંચો રહ્યો છે. અને આ આંકડાઓ દેશની મજબૂત આર્થિક અને ગતિવિધિ વેપારમાં વૃદ્ધિ બતાવે છે. આજ સુધીનો સૌથી વધુમાં વધુ જે જીએસટીનું કલેક્શન છે એ 2025 મે મહિનામાં સૌથી વધુ રહ્યું છે. તો પુરસ્કાર અને સન્માન જોઈએ તો એમાં સાહિત્ય પુરસ્કારના અંદર ગુજરાતના જાણીતા લેખક શ્રી સુરેશ જોશીને તેમની નવલકથા શબ્દના સૂર માટે પ્રતિષ્ઠિત સાહિત્ય એકેડેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે, જે તમે બાજુમાં જોઈ લખો છો જે સુરેશ જોશી છે. તો રમતગમતના અંદર જોઈએ તો હોકી ટુર્નામેન્ટ. તો ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન હોકી ચેમ્પિયનશિપ એટલે કે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યા છે હોકીના અંદર. તો ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે એ ફાઇનલ મેચમાં 2 ગોલ કરીને ટીમને વિજેતા કરી છે. હોકીના કેપ્ટન. તો વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રે ગણવામાં જોઈએ તો અગ્નિ 5 એટલે મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું છે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે DRDO દ્વારા લાંબા અંતરની અગ્નિ 5 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને આ મિસાઇલ ભારતની સંરક્ષણ ક્ષમતામાં એક મોટો વધારાનો ભાગ ભજવે છે. આ જે મિસાઇલ છે એ પર કિલોમીટરે 28 થી 32,000 કિલોમીટર કાપી શકે છે. તો આંતરરાષ્ટ્રીય સમાચારો જોઈએ તો બ્રિક્સ શિખર જે સંમેલન છે એ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં આ વખતે યોજવામાં આવ્યું હતું. તો બ્રિક્સનો મતલબ થશે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશનું શિખર સંમેલન યોજાય છે. અને આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આર્થિક સહયોગ અને વેપાર વધારવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તો વિશ્વ યોગ દિવસ. વિશ્વ યોગ દિવસ એટલે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને આ વર્ષે ભારત સહિત વિશ્વભરમાં યોગના ફાયદાઓ અને તેના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. તો આ જે બ્રિક્સના દેશો છે એમના વડાપ્રધાનો છે બધા. તો રાષ્ટ્રીય સમાચારના અંદર જોઈએ તો નવી શિક્ષણ નીતિ એક લાગુ કરવામાં આવી છે, NEP કહીએ છીએ એને. અને બીજું છે ભારતની સૌપ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેનનું ઉદ્ઘાટન. તો જે નવી શિક્ષણ નીતિ છે એના અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સર્વાંગી વિકાસ, પ્રેક્ટિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન સૌથી વધુ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અને ભારતની સૌપ્રથમ હાઈ સ્પીડ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાને દિલ્હી જયપુર વચ્ચે ભારતની સૌપ્રથમ સેમી હાઈ સ્પીડ એટલે કે વંદે ભારત એક્સપ્રેસના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું. આના પહેલાં વંદે ભારતનું પહેલા ફેઝનું ઉદ્ઘાટન કરી ચૂક્યા છે, આ બીજા ફેઝનું ઉદ્ઘાટન કરેલું છે. તો રમતગમત જોઈએ તો ઓલિમ્પિક્સ ગેમ માટે ક્વોલિફિકેશન. તો એમાં ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2026 માટે ક્વોલિફાય કર્યું છે. અને આ સિદ્ધિથી દેશભરમાં ખુશીલાનો માહોલ છે. તો ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે જઈએ તો ડ્રોન ટેકનોલોજી પર ભારતનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. તો ભારતીય સેનાએ સરહદી વિસ્તારોમાં દેખરેખ અને સુરક્ષા માટે સ્વદેશી બનાવટના અત્યાધુનિક ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. અને આનાથી સૈન્યની ઓપરેશનલ ક્ષમતામાં સૌથી વધારો થયો છે.
કારણ કે ડ્રોનથી બધું જ દેખાઈ શકાય છે, એટલે ડ્રોનનો ઉપયોગ કરી અને વિસ્તારોની દેખરેખ વધુ પ્રમાણમાં કરી શકાય છે. તો આર્થિક સમાચાર જોઈએ તો ભારતીય બજારોમાં રોકાણકારો જે છે એ જુલાઈ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણકારો જોવા મળ્યું છે. અને આ આંકડાઓ ભારતીય અર્થતંત્રમાં વિદેશી રોકાણકારોના વિશ્વાસમાં વધારો દર્શાવે છે. અને જીએસટી કાઉન્સિલની બેઠક, તો જીએસટી કાઉન્સિલની 53મી બેઠકમાં કેટલીક આવશ્યક વસ્તુઓ પર જીએસટીના દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને જેનાથી સામાન્ય જનતાને રાહત મળી શકે છે. અને આંતરરાષ્ટ્રીય સંબંધો જોઈએ તો ભારત રશિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ એક કર્યો છે, જે ભારતીય સેના અને રશિયાની સેના દ્વારા રશિયામાં ઇન્દ્ર 2025 નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજાયો. અને આ અભ્યાસનો હેતુ બંને દેશની સૈન્ય ક્ષમતા અને સહયોગ વધારવાનો હતો. વિજ્ઞાન ક્ષેત્ર જોઈએ તો ઇસરોનું ચંદ્રયાન-4 મિશન છે, જે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રયાન-3ની સફળતા બાદ ચંદ્રયાન-4 મિશનની જાહેરાત કરી છે. અને આ મિશનમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી અને અન્ય ખનિજોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે ચંદ્રયાન છે એને દક્ષિણ ધ્રુવ પર પાણી અને અન્ય ખનિજોની શોધ કરવાની છે, જે ચંદ્રયાન-4 તમે જોઈ શકો છો. રમતગમત જોઈએ તો વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંદર ભારતીય જેવલિન થ્રો ખેલાડી જે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમને વિજ્ઞાન અને ટેકનોલોજી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણને બધાને ખબર છે કે હાલ સૌથી વધુ એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ભારતે બેંગ્લોરમાં એક અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ સેન્ટર એઆઈ અને મશીન લર્નિંગના ક્ષેત્રોમાં વેગ વધારશે. તો હાલ પણ સમય છે, જે લોકોને ના આવડતું હોય એઆઈનો ઉપયોગ તો શીખી લેવો જરૂરી છે. ભવિષ્યમાં એઆઈનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે. તો રમતગમત જોઈએ તો એશિયન ગેમ્સ 2025, તો ચીનના હેંગઝોંગમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2025માં ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કરી ત્યાર સુધીના સૌથી વધુ મેડલ જીત્યા છે. તો ભારતે આ ગેમ્સમાં કુલ 107 મેડલ જીત્યા, જેમાં ઇતિહાસ રચ્યો છે. જેમાં 28 ગોલ્ડ મેડલ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ જે ગેમ્સનું લોકેશન છે, જે 7થી 14 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. તો દિવસની ઉજવણી ઓગસ્ટની, તો 15 ઓગસ્ટ 2025ના રોજ ભારતે તેનો 79મો સ્વતંત્ર દિન ઉજવ્યો છે. ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવ્યો. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે દેશના વિકાસ, ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો છે સૌથી વધારે. તો આર્થિક સમાચાર જોઈએ તેમાં આત્મનિર્ભર ભારત પહેલ એક કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત પહેલ કરવામાં આવેલી છે અને નવી યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનો છે અને રોજગારીની તકો વધારવાનો છે. આજે આની વધારાની જે યોજનાઓ છે, નવી યોજનાઓ, એ આપણે ટૂંક જ સમયમાં જાહેરાત થઈ જશે, બહાર આવશે. ટૂંક જ સમયમાં એનો પણ એક વિડીયો સારી રીતે બનાવી આપશું હું તમને. તો આત્મનિર્ભર, જે નવા ઉદ્યોગો ચાલુ થાય છે, જે નાના પાયે ઉદ્યોગો કરે છે, જેના બાજુમાં ફંડ ઓછા પ્રમાણમાં છે, એ ફંડ માટે આ યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે કે જે એમનો પણ વિકાસ થાય અને સાથે સાથે દેશની આર્થિક વ્યવસ્થા પણ સુધરે એટલા માટે.
તમને આ વિડીયો કેવો લાગ્યો, કેવો ગમ્યો છે, તમને આવનારી જે તલાટીની રેવન્યુ તલાટી છે કે જે ક્લાર્કની છે કે લેબોરેટરી આસિસ્ટન્ટની પરીક્ષા છે, એ તમામના અંદર કરંટ અફેર તમને આના અંદરથી કોઈ પણ પ્રશ્નો આવી શકે છે. તો એ પ્રકારના જે પ્રશ્નો આવે છે એ પ્રકારનું જ મટીરિયલ આના અંદર યુઝ કરવામાં આવેલું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે જરૂર કોમેન્ટ કરજો. અને આ જ વિડીયોની તમારે PDF કદાચ જોઈતી હોય તો હું તમને નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, અથવા તો તમે કોમેન્ટ કરશો તો હું નીચે લિંક મૂકી દઈશ, તો તમે એનો ઉપયોગ કરી અને આની કોપી કઢાવી શકો છો. ચલો, જય હિન્દ, જય ભારત.